દિયોદરમાં મહિલાઓનો મહારોષ। માંસ મટનની હાટડીઓ સામે રસ્તા ઉપર ઉતરી જનતા, તંત્રને આપી અંતિમ ચેતવણી। દિયોદર શહેરમાં માંસ અને મટનની હાટડીઓ સામે મહિલાઓ, ગૌપ્રેમીઓ અને ભજન મંડળીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ મહાદેવ મંદિર ખાતે એકત્રિત થઈ ભજન કીર્તન કર્યા અને બાદમાં રેલી સ્વરૂપે દિયોદર પોલીસ મથક સુધી પહોંચી હતી। જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ આક્ષેપો કર્યા હતા કે શહેરના અનેક વિસ્તારોની અંદર ધાર્મિક સ્થળો પર, મંદિરોમાં, રહેણાંક વિસ્તારોમાં અને આંગણવાડી કેન્દ્રની આસપાસ ખુલ્લેઆમ માંસ અને મટનનો વેપાર ચાલી રહ્યો છે। રીટેક વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ આક્ષેપો કર્યા હતા કે શહેરના અનેક વિસ્તારમાં ધાર્મિક સ્થળો, મંદિરો, રહેણાંક વિસ્તારો, આંગણવાડી કેન્દ્રોની આસપાસ અને નજીકમાં ખુલ્લેઆમ માંસ મટનનો વેપાર ચાલી રહ્યો છે, જેના કારણે ગંદકી, દુર્ગંધ અને સ્વચ્છતાના વાતાવરણમાં પણ જે છે તે અભાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિક નાગરિકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે। પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ સાથે જ રેલી દરમિયાન મહિલાઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી તંત્રને તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી હતી। મહિલાઓએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ગેરકાયદેસર રીતે ચાલતી હાટડીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। આ સાથે જ તેઓના જણાવ્યા અનુસાર આ માત્ર ધાર્મિક લાગણીઓનો જ મુદ્દો નથી, પરંતુ શહેરની સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને સામાજિક વ્યવસ્થા સાથે પણ જોડાયેલો મહત્વનો પ્રશ્ન છે। હાલ સમગ્ર ઘટનાક્રમ બાદ લોકોની નજર જવાબદાર તંત્ર અને વહીવટી તંત્રની કાર્યવાહી પર ટકેલી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ રજૂઆતને કેટલું ગંભીરતાથી લે છે અને શું પગલાં ભરે છે। અમારો જગદીશભાઈ, અમારું કહેવું એવું છે કે એક અદક મહિનો ચાલે છે। દિયોદરની જનતા એટલે જીવદયા પ્રેમી છે। દિયોદર એટલે સૌનો સાથ, સૌનો વિકાસ, દરેક સમાજને સાથે લઈને ચાલે છે। અમારે કોઈ મુસ્લિમ સમાજનો પણ વિરોધ નથી, પણ અમારે એક જ જે જીવ ઈચ્છા થાય છે એનો વિરોધ છે। અને પહેલાં શાંતિ સમિતિની બેઠક થઈ ત્યારે પણ દિયોદરની અંદર રજૂઆત થઈ હતી અને એ ટાઈમે મુસ્લિમ સમાજે પણ કીધું હતું કે અમને રજૂઆત કરી છે, અમને વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ, પણ એ અમારા કહેવામાં નથી, અમારું કીધું માનતા નથી। 3-4 લોકો આખા દિયોદરની જે શાંતિ છે એ દોડવાનો પ્રયત્ન કરે છે અને જીવ ઈચ્છા થાય છે એ અમને ખરેખર અમારી જીવદયા પ્રેમીઓ આર્યું નહીં ચલાવી લે। આજે સાહેબે પણ અમે રજૂઆત કરી છે, 2-3 દિવસની રાહ જોઈએ છીએ। કદાચ અમારી કામગીરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અથવા કદાચ કાયદો હાથમાં લેવો પડશે તો પણ લઈ અને જીવ હિંસા દિયોદરમાં બંધ થાય એના માટેના પૂરેપૂરા પ્રયત્ન અમે કરવાના છીએ। ગૌ માતા, હવે અમારા હિન્દુ ધર્મનો પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે અને અમે ગૌ મંડળની બહેનો ચલાવીએ છીએ, ભજન મંડળ ચલાવીએ છીએ, પણ અમારા કારણે અથવા ખુલ્લેઆમ દિયોદર નગરમાં ખુલ્લે માંસ મટન વેચાઈ રહ્યા છે, તો એનાથી અમારી ધાર્મિક લાગણીને ખૂબ દુઃખ પહોંચે છે। અમે આવું ચલાવવા નથી માંગતા અને ખુલ્લેઆમ આ લોકોની હિંમત ખૂબ વધી રહી છે। વારંવાર કહેવા છતાં પણ આનો કોઈ નિર્ણય નથી આવતો। હવે અમે બહેનો શું કરીએ? ભજન કરતાં કરતાં પણ અમારે પોલીસ સ્ટેશને આવવું પડ્યું। આ અમારી મજબૂરી છે અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે અમારી આ ધાર્મિક વેદનાને સમજો અને તમે અમારા પડખે ઊભા રહો। અને બીજું કે અમે જો બેનો પોલીસ સ્ટેશને ક્યારે જોયું નથી અને પોલીસ સ્ટેશન અમે આવી શકીશું તો અમને મજબૂર ના કરશો કે અમે હાટડીઓ સુધી પણ પહોંચી જઈશું, એમાં જલા પડવાની વાર નહીં લાગે। આજે પોલીસ મથકે રજૂઆત કરવાયા છે, અમારી એ રજૂઆત છે કે દિયોદરની અંદર જે આ માંસ મટન ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ અને અમારી બધી બહેનો જે ભાવ ભજન કરી રહી છે 45 ડિગ્રીની અંદર પીપળા નીચે બેસી અને 70 બહેનો જે ભાવ ભજન કરે છે એ બહેનો આજે અમારે ભજન બંધ રાખીને પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડ્યું છે। એટલે અમારી સાહેબશ્રીને એટલી જ વિનંતી છે કે દિયોદરની અંદર આ જીવ હત્યા થાય છે તે બંધ તાત્કાલિક થવી જોઈએ। જય ગૌ માતા, જય ગોપાલા।